આપણે ગણપતિ દાદાની સ્થાપન પહેલા કરીશું. જય ગજાનન ગણપતિ બાપા. રીતિ સિદ્ધિ ગણપતિ બાપાએ સ્નાન વિધિ કરી લીધા છે. જય મા લક્ષ્મીજીનું પૂજન કરીશું. જય પછી લક્ષ્મીજી તો પછી જય ભગવાન ગણપતિ બાપાને કંકુ તિલક કરીશું. ચોખા ચડાવીશું. ગણપતિ બાપાને ફૂલ અર્પણ કરીશું. જય ગજાનન ગણપતિ બાપા બિરાજમાન. જય ગણપતિ બાપા. જય સિદ્ધિ ગણપતિ સ્થાપન થઈ ગયું. ગણપતિ બાપાને પ્રસાદ અર્પણ કરીશું. દીપ પ્રગટાવીશું ગણપતિ બાપાને. જય ગણપતિ બાપા. જય ગજાનન મહારાજની આરતી કરીશું. જય ગણપતિ દાદા. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ દેવા. માતા જાતે પાર્વતી પિતા મહાદેવા. જય લડુઅન કો ભોગ મગે સતન કરે સેવા. એક દંત દયા ચિંત ચાર ભુજા હારી. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ દેવા. ગણપતિ બાપાને આપણે દીપ અર્પણ કરીશું. આપણે કળશમાં જળ પધરાવી દીધું છે. હવે ગંગા જળ આપણે પધરાવીશું. તેમાં ચોખા અર્પણ કરીશું. કુમકુમ કરીશું ચારેય બાજુ. કળશ ઉપર આપણે શ્રીફળ અર્પણ કરીશું. આસવ પાલવના પાંદ આપણે આસવ પાલવના પાન ફરતી બાજુ પધરાવ્યા. આપણે ચોખાની ઢગલી કરીશું કળશ રાખવા માટે. જય સત્યનારાયણ ભગવાન. જય ભગવાન. જય સત્યનારાયણ ભગવાન. ભગવાનને ફૂલ અર્પણ કરીશું. હે ભગવાન સત્યનારાયણ ભગવાન. ભગવાનને ભોગ ધરાવીશું. જય સત્યનારાયણ ભગવાન. હવે આપણે સત્યનારાયણનું કળશ પૂજન થઈ ગયું. આપણે આસન રાખ્યું છે સત્યનારાયણ ભગવાનનું. જય સત્યનારાયણ ભગવાનને આપણે પૂજા કરીશું. ચાંદલો કરીશું. કુમકુમ ચોખા પણ કરીશું. સત્યનારાયણ ભગવાનને ફૂલ અર્પણ કરીશું. પ્રસાદ અર્પણ કરીશું. આપણે લક્ષ્મીજીનું પૂજન કરીશું. લક્ષ્મીજી ભગવાનને ટેકો રાખશું. લક્ષ્મીજીને માતાજીની પધરામણી કરશું. જય મા લક્ષ્મીજીના. લક્ષ્મીજીને આપણે ચાંદલો કરીશું. જય માતાજી. લક્ષ્મીજીને ફૂલ અર્પણ કરીશું. પ્રસાદ અર્પણ કરીશું.
જય ભગવાન સત્યનારાયણ ભગવાન, આપ પધારજો. આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા થઈ ગઈ છે, તો હવે આપણે સત્યનારાયણ કથા ચાલુ કરીશું. જય સત્યનારાયણ ભગવાન. આપણે દીપ પ્રગટાવીએ. સર્વ ભગવાનની હાજરી. જય મા કુળદેવી ચામુંડાઈ માત કી જય. જય ઈષ્ટદેવ વિશ્વકર્મા ભગવાનની જય. સર્વ પ્રભુ દેવલોક પધારજો. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા આપણે ચાલુ કરીશું. જય સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય પહેલો. વ્યાસ મુનિને ઉવાચ. એક વખત અયોધ્યાની પાસે આવેલા નૈમિષારણ્યમાં રહેનારા સૈનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. ઋષિનું ઉવાચન. હે મહામુનિને, ક્યુ વ્રત અથવા તપ કરવાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે, તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૂત ઉવાચન છે. સૈનિકાદિક ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ તમને હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. નારદ ઋષિ આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાં અનેક માણસ જુદા જુદા પ્રકારના પ્રશ્નો અને યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે. એવું જોઈને કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખો કલેશ દૂર થાય, એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ત્યાં શુક્લ વર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલ છે. નારદનું વાચન. એવા સર્વોત્તમ શ્રી નારાયણ દેવ ભગવાનને નારદ ઋષિને તેમની સંતુ વંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતિ એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમે આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સ્વગુણ થવાને આપ સ્વરથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરનારા છો. શ્રી ભગવાનનું વાચન. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને શ્રી ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદનું વાચન. નારદ ઋષિ કહે છે કે, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચાયા પચ્યા રહેલા છે. માટે તે જેનોના દુઃખ, હે પ્રભુ, જે કોઈ સહેલા ઉપાય શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. ભગવાનનું વાચન. એવા નારદ ઋષિના વચન સાંભળીને શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે બહુ સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા તો છે. જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપ મોહમાંથી તે લોકો મુક્ત થાય, એવો ઉપાય હું કહું છું, તે તમે સાંભળો. હું નારદ ઘણું
પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહ ભાવ હોવાથી હું હમણાં જ તમને કહું છું. સત્યનારાયણ દેવનું વ્રત તે ઉત્તમ પ્રકાર અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામે છે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામે છે. નારદનું ઉવાચન. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદ ઋષિ પૂછે છે કે તે વ્રત કરવાથી શું ફળ મળે છે? વિધાન કેવી અને પૂર્વ આ વ્રત કોણે કરેલું, તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું તે સાત્વિત વિગતે મને કહો, વગેરે વિસ્તારથી કહે. હકીકતને તે ક્યારે વ્રત કરવું તે કહો. ભગવાનનું વાચન. ભગવાન કહે છે કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધન્ય ધાન્ય વધારનાર એવું સહેજ ઉત્તમ ફળ આપનારું છે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદ ઋષિ પૂછે છે તે વ્રત કરવાથી શું ફળ મળે તેનું વિધાન કહો અને પૂર્વ આ વ્રત કોણે કરેલું, તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું તે વિસ્તારથી વિગતે મને કહો, વગેરે વિસ્તાર હકીકતને તે ક્યારે વ્રત કરવું તે કહો. ભગવાનનું વાચન. ભગવાન કહે છે કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું સહેજ ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંપત્તિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું, ઉપવાસ રહી અને સત્યનારાયણ દેવનું સાયંકાળે વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રોને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો રવો, 5 ચતુર્થાંશ લઈ તેમાંથી ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારને ઘઉંનો રવો ના મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે 5 ચતુર્થાંશ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રો સાથે સાંભળવી. પછી પોતાનું સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તે કેરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા પોતાના ઘરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક જાતની પીડાથી પીડિત એવા લોકોને આ સલાહ ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા સારું ઘણું જ નાનો ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રતના કથાનું પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો. સૂત ઉવાચન. સૂતજી કહે છે, પ્રભુ, બીજું એક કહું છું કે હે પૂર્વ રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો વ્યાકુળ થઈ તે બ્રાહ્મણ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખી બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાનને જોયા. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી એવો તું આ પૃથ્વી ઉપર સારું ફરે છે? હું તારા વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને કહે. બ્રાહ્મણનું ઉવાચન. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો. વૃદ્ધ બ્રાહ્મણનું ઉવાચન. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળીને
ઘરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રતનું અને પૂજન સારી રીતે કર, તેથી માણસ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. પછી દરિદ્ર બ્રાહ્મણને રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર્ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવો ઉત્કંઠા થઈ. તેથી દરિદ્ર બ્રાહ્મણને તે વખતે આખી રાત્રિમાં ઊંઘ આવી નહીં. બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી અને તે હંમેશા રીત રિવાજ મુજબ ભિક્ષામાં માંગવા સારું ગયો. તે દિવસે હંમેશાના કરતા એ બ્રાહ્મણને ઘણું જ દ્રવ્ય મળ્યું. તે મળતા વાર જ તે જ દિવસે તે દરિદ્ર બ્રાહ્મણ બધુ વર્ગ સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણ વ્રત કર્યું. પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રતના પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનાર પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો. એનાથી પુણ્યમાંથી એ બ્રાહ્મણ સર્વ પાપોથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષપદ વિશે ગયો. જે વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન બ્રાહ્મણ પૃથ્વી ઉપર કરશે તે વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે નારદ ઋષિને કહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું. તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? ઋષિનું વાચન. એવું સૂતજીનું ભાષા સાંભળીને ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. સૂતનું વાચન. એવું ઋષિઓનું વચન સાંભળીને સૂતજી કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું. સાવધાન થઈને સાંભળો. એક દિવસ તે વિપ્ર પોતાના વૈભવ પ્રમાણે વ્રત કરવા લાગ્યા. પ્રથમ કહેલો બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથે ઉપર લઈને ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજે બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિંતથી તેણે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદરથી ભાવથી નમસ્કાર કરી બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કયાથી શું ફળ મળે છે તે મને પ્રભુ કૃપા કરીને મને કહેશો. વિપ્ર ઉવાચન. બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના ગામ તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે. બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ.
એવો નિશ્ચય કરી ભારામાંથી મૂકી ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા તે મોહલ્લા આવ્યો. ત્યારે એક શેઠે તેને જેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી અને ઘઉં, રવો વગેરે ખરીદા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી, બીજી પૂજા સામગ્રી લઈ તે ઘરે આવ્યો. સગા વહાલા ઇષ્ટ મિત્રો તથા બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક આ વ્રત કર્યું. સુતજી કહે છે કે પેલો ભારાવાળાએ આ વ્રત કરવાથી ધનવાન થયો, પુત્રવાન થયો. તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુરમાં એટલે કે વૈકુંઠ વિશે ગયો. ઇતિ શ્રી સંગ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાય બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાનની જય, શ્રી સત્યદેવની જય. અધ્યાય ત્રીજો, સૂતજીનું વાચન. સત્યનારાયણ ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ. હવે થાળ બોલીશું. આપણે આરતી તૈયાર કરી લીધી છે. આપણા દીપ પ્રગટી ગયા છે. ચાલો આરતી કરીએ. વગાડે છે. જય લક્ષ્મી રમણા પ્રભુ, જય લક્ષ્મી રમણા, સત્ય સનાતન સ્વામી, સત્ય સનાતન સ્વામી, જય લક્ષ્મી રમણા, જય લક્ષ્મી રમણા. रत्न जड़ित सिंहासन अद्भुत छवि छाती, नारद गान निरंतन करते घंटा ध्वनि बाजी, ओम जय लक्ष्मी रमणा. प्रगट भय कलि कारण द्विज को दर्श दियो, बूढ़ो ब्राह्मण बन कर कंच महल कियो, जय लक्ष्मी रमणा. दुर्बल भील काष्ठ नीत बेचत तीस पर दया करी, चंद्रचूड़ राजा की तुमने विपत्ति हरी, जय लक्ष्मी रमणा. वेश्य मनोरथ पायो श्रद्धा तजी दीनी, सो फल भोग प्रभु जी तव स्तुति कीनी, जय लक्ष्मी रमणा. भाव भक्ति के कारण छिन छिन रूप धरे, श्रद्धा कारण कीनी तिनको काज तरे, ओम जय रमणा. हाथ डाल दे, अरे कर. श्रद्धा कारण कीनी तिनको काज सरी. पकड़ो शांति, धीमे धीमे. मन वांछित फल दियो दीन दयाल हरि, ओम जय लक्ष्मी रमणा. सत्य प्रभु की आरती जी कोई गावे, कहत शिवानंद स्वामी फल वांछित पावे, ओम जय लक्ष्मी रमणा, जय लक्ष्मी रमणा, जय लक्ष्मी रमणा. सत्य सनातन स्वामी जन पातक हरणा, ओम जय लक्ष्मी. जय सत्यनारायण भगवान की जय, जय लक्ष्मी नारायण भगवान की जय. 33 करोड़ देवता ने नमो नमः. જય સત્યનારાયણ ભગવાન. તમારી આરતી પૂજા કર્યા છે. જે કંઈ ભૂલ આપી હોય તો તમે જાણી ક્ષમા કરજો. જય સત્યનારાયણ ભગવાન. ભાવથી પ્રેમથી આપની સત્યનારાયણ ભગવાનની પધરામણી સાક્ષાત આપણા. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. બોલો જય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.